નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 પાટણ કરશે વોટ। પાટણ શહેરમાં વિશાળ માનવ સાંકળ આવી બનાવવામાં। પાટણમાં વિશાળ માનવ સાંકળ દ્વારા લોકોને મતદાન અંગે કરાયા જાગૃત। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 વોટ કરશે પાટણ। પાટણમાં વિશાળ રંગોળી દ્વારા મતદાનના મૂલ્યોને આપ્યો સંદેશો। વિદ્યાર્થીઓએ રંગોળી કરીને લોકોને મતદાન કરવા માટે કર્યો અનુરોધ। હવે સમાચાર વિગતવાર। પાટણ લોકસભા મત વિભાગ માટે આગામી 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, જેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે પાટણ શહેરમાં વિશાળ માનવ સાંકળ બનાવવામાં આવી હતી। પાટણની પીકે કોટાવાલા કોલેજના કેમ્પસમાં આયોજિત વિશાળ માનવ સાંકળના કાર્યક્રમમાં કુલ 1600થી વધુ લોકોએ ભાગ લીધો હતો। શિક્ષણ વિભાગના કર્મચારીઓ, ICDS વિભાગની બહેનો અને વિવિધ સરકારી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ મળીને આ વિશાળ માનવ સાંકળ તૈયાર કરી હતી। માનવ સાંકળમાં 7મી મે વોટ ફોર પાટણના અક્ષરોને અંકિત કરવામાં આવ્યા હતા। જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ સહિત અનેક અધિકારીઓ જોડાયા હતા। માનવ સાંકળમાં જોડાયેલા સૌ કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી અને તેઓના આ પ્રયત્નને બિરદાવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લામાં ચૂંટણી નિરીક્ષણ માટે પધારેલ જનરલ ઓબ્ઝર્વર સુંદરેશન SD અને ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ધરન P પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિએ માનવ સાંકળ કાર્યક્રમમાં જોડાયેલા સૌ કર્મચારીઓની મહેનતને બિરદાવીને અચૂક મતદાન કરવા માટે જણાવ્યું હતું। સરસ્વતી તાલુકાના ચારુપ ગામે બળવંતસિંહ રાજપૂત દ્વારા ક્ષત્રિય સમાજને એકત્રિત કરીને સભા સંબોધવામાં આવી હતી। ત્યારે રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને કેટલાક ક્ષત્રિય યુવાનો દ્વારા જય ભવાનીના નારા સાથે સભા સ્થળે આવીને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો। સભા સ્થળે સૂત્રોચ્ચાર કરતા પોલીસે અટકાવ્યા હતા। ક્ષત્રિય સમાજ વિશેના પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે। ભાજપની નેતાગીરીના અનેક પ્રયત્નો છતાં આ વિવાદ શમવાનું નામ લેતો નથી, ઉલટાનો વિવાદ વકરતો જાય છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચારુપ ગામમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના પોતાના જ ગામ સભામાં કેટલાક ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો। જય ભવાનીના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેથી પોલીસે 5થી વધુ યુવાનોની અટકાયત કરી હતી। ચારુપ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। વિશ્વમાં આજે ભારતનું નામ ચર્ચાતું હોય, ભારત કઈ ગતિએ જાય છે, કેવી રીતે જાય છે એ બાબતની ચર્ચા થતી હોય, વિકાસની વાત થતી હોય, જય ભવાની જય ભાઈ બોલવાનો ભાઈ એ બાબતની ચર્ચા થતી હોય, વિકાસની વાત થતી હોય, જય ભવાની જય ભાઈ બોલવાનો ભાઈ અને બહુ માથા તો ના કરશો। શંકોન બંકોન છો જ્યાં તમે ત્યાં બોલશો ને તમે ત્યાં બોલશો ને તો એ લોકોને પ્રોત્સાહિત મળશે। પાટણ શહેરના સિદ્ધપુર 4 રસ્તા નજીક સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે કરોડો રૂપિયાના ખર્ચ સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હોવા છતાં મોટાભાગના વાહન ચાલકો આ ઓવરબ્રિજનો ઉપયોગ કરવાને બદલે ઓવરબ્રિજ નીચેથી પસાર થવાની ઘિલસા રાખતા હોવાથી જેના કારણે સિદ્ધપુર 4 રસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા જેસે તેની સ્થિતિમાં વારંવાર સર્જાતી જોવા મળતી હોય છે। 4 રસ્તા નજીક ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ માર્ગ પરથી પસાર થતા ભારે વાહન ચાલકોને કારણે માર્ગ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા અવારનવાર
કમર કસતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થતું હોવાથી તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. મંગળવારના રોજ બપોરે સિદ્ધપુર 4 રસ્તા વિસ્તારમાં માર્ગ પરથી ઈંટો ભરીને પસાર થઈ રહેલ ટ્રેક્ટર કોઈ કારણસર બંધ પડતા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો સહિત રાહદારીઓને ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો હતો. સિદ્ધપુર 4 રસ્તા પર ટ્રેક્ટરના કારણે સર્જાયેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા 4 રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના જવાને પોતાની જાતે ટ્રેક્ટર હંકારી ટ્રેક્ટરને રોડ સાઇડ કરતા ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓ રાહત અનુભવી હતી. પાટણ શહેરના સિદ્ધપુર 4 રસ્તા નજીક અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ભારે વાહનોને ઓવરબ્રિજવાળા માર્ગ પરથી પોતાના વાહનો હંકારવાની ફરજ પાડી આ માર્ગ પર અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામે દિવાલ ધરાશયી થતા મોટી દુર્ઘટના સર્જાતા 20 ઘેટાના મોત નીપજ્યા હતા. 10 ઘેટા ઈજાગ્રસ્ત બનતા તાત્કાલિક પશુ ચિકિત્સાલય દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ રાધનપુરના કમાલપુર ગામમાં રહેતા ઠાકોર વાલાભાઈ પંચાણભાઈના ઘર પાસેથી 50 ફૂટ લાંબી દિવાલ કોઈ કારણસર ગુરુવારે ધરાશયી થતા બાજુમાં આવેલ બલાભાઈ ભાનુભાઈ ભરવાડના વાડાના ભાગમાં પડતા વાડામાં બેઠેલ ઘેટાનું ટોળું દટાયું હતું, જેમાં 20 જેટલા ઘેટાના મોત નીપજ્યા હતા, જ્યારે 10 જેટલા ઘેટા ઘાયલ થતા તેઓને પશુ ચિકિત્સક દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. કમાલપુર ગામે દિવાલ ધરાશયી બનવાની ઘટના સર્જાતા ગામ લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ગામ લોકોએ મૃત ઘેટાના મૃતદેહને કાટમાળ નીચેથી બહાર કાઢી ઘાયલ ઘેટાઓની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 1 મે 2024ના રોજ ગુજરાત સ્થાપના દિવસ સાથે તેના બીજા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટણના માનનીય કલેક્ટર અરવિંદ વિજયની ઉપસ્થિતિમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર સાથે 150થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ઉજવણીમાં ગર્વ સાથે ભાગ લીધો હતો. ઉજવણીની શરૂઆતમાં વિદ્યાર્થીઓ સાથે ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત ગુજરાત, તેનું ભૌગોલિક અને સાંસ્કૃતિક મહત્વ અને તેના સાથે સંકળાયેલી મહત્વની બાબતો વિશે સહભાગીઓને જાણકારી આપી હતી. ત્યારબાદ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ કલેક્ટરને હાઇડ્રોપોનિક્સ મિન્ટ પોટ, ગુજરાતની અસ્મિતા પર પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું. કલેક્ટર દ્વારા સહભાગીઓને યુવા શક્તિ અને ગુજરાત વિશે માહિતી સાથે સાયન્સ સેન્ટરના બધા સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા હતા. સાયન્સ સેન્ટર ખાતે STEM આધારિત વર્કશોપમાં હાઇડ્રોપોનિક્સ, ડ્રોન ટેકનોલોજી, બેઝિક અને એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિક્સ, રોબોટિક્સ, એગ્રીકલ્ચર, પ્રકાશીય ઉપકરણો, માનવ શરીર વિજ્ઞાન, કમ્પ્યુટર હાર્ડવેર, ઉર્જા સંરક્ષણ વગેરે જેવા વર્કશોપનો લાભ સહભાગીઓએ લીધો છે. સાયન્સ સેન્ટરના 2 વર્ષમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને નવા પ્રવાસન સ્થળની સાથે સાથે વિજ્ઞાન અને શૈક્ષણિક સ્થળ તરીકે લોકપ્રિય બન્યું છે. પાટણ જિલ્લામાં મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓના ઉપક્રમે 15 દિવસ ઇન્ટેન્સિવ કેમ્પેઇન અંતર્ગત વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ જિલ્લાના 9 તાલુકામાં તમામ પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મોટા કદની રંગોળીઓ દોરીને મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ રંગોળીનું આયોજન કુલ 5 તબક્કામાં કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કો શાળા કક્ષાએ, ત્યારબાદ ક્લસ્ટર કક્ષાએ, તાલુકા કક્ષાએ, 4 વિધાનસભા કક્ષાએ અને છેલ્લે ફાઇનલ સ્પર્ધા જિલ્લા કક્ષાની યોજાઈ હતી. જિલ્લા કક્ષાની ફાઇનલ સ્પર્ધામાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી જે વિજેતા થયેલા વિદ્યાર્થીઓ હતા તેવી 12 શાળાના કુલ 38 વિદ્યાર્થીઓએ જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી પાટણ, જિલ્લા પંચાયત પાટણ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે હાજર રહી વિશાળ રંગોળી બનાવી હતી. રંગોળી સ્પર્ધામાં જિલ્લા સ્વીપ નોડલ અધિકારી એવં જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ગૌરીબેન સોલંકીએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. જિલ્લા કક્ષાની રંગોળી ફાઇનલ સ્પર્ધાનું નિદર્શન ચૂંટણી અધિકારી કલેક્ટર અરવિંદ વિજયન, જનરલ ઓબ્ઝર્વર સુંદરેશન SD તેમજ જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાની અંદર લોકસભા ચૂંટણી સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત વિવિધ મતદાર જાગૃતિના કાર્યક્રમો કરેલા છે, જે અંતર્ગત જિલ્લાની અંદર રંગોળી સ્પર્ધા પણ કરી છે, જેની અંદર શાળા કક્ષાએ તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. એમાંથી પહેલો, બીજો અને ત્રીજો નંબર જે પસંદ થાય એને ક્લસ્ટર લેવલે એટલે કે CRC લેવલે, ત્યારબાદ બ્લોક લેવલે 3-3, પછી ARO એટલે મદદની ચૂંટણી અધિકારી કક્ષાએ, અને એમાંથી જે 3-3 વિજેતા થઈ એવી જિલ્લા કક્ષાએ આજે રંગોળી સ્પર્ધા યોજવાની છે.
આપણી જે 4 વિધાનસભાઓ છે પાટણ જિલ્લાની રાધનપુર, ચાણસ્મા, સિદ્ધપુર અને પાટણ, જેની અંદર જે 12 વિજેતાઓ આવ્યા વિદ્યાર્થીઓ, એમને 6 જેટલી જે રંગોળીઓ છે એ યુનિવર્સિટી ખાતે રાખેલી છે અને 3 રંગોળી અહીં આપણે કલેક્ટર કચેરી અને 3 રંગોળી જિલ્લા પંચાયત ખાતે રાખેલી છે. અને આ તમામ જે વિજેતાઓ વિદ્યાર્થીઓ છે એ તમામને જિલ્લા વહીવટી તંત્ર વતીથી પ્રોત્સાહિત કરવામાં આવેલા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 પાટણ કરશે વોટ. પાટણ શહેરમાં વિશાળ માનવ સાંકળ આવી બનાવવામાં. પાટણમાં વિશાળ માનવ સાંકળ દ્વારા લોકોને મતદાન અંગે કરાયા જાગૃત. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 વોટ કરશે પાટણ. પાટણમાં વિશાળ રંગોળી દ્વારા મતદાનના મૂલ્યોને આપ્યો સંદેશો. વિદ્યાર્થીઓએ રંગોળી કરીને લોકોને મતદાન કરવા માટે કર્યો અનુરોધ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.